ઉપર સોફા ઉપર ગાડીમાં ગમે ત્યાં હોય એને જમીન ઉપર લટકાવી દો. જમીન ઉપર સુડાવવાના. જમીન ધેટ મીન્સ સરફેસ એની હાર્ડ હોવી જોઈએ અને ત્યાં આગળ તમે આવી રીતે બેસી શકવા જોઈએ. ગોઠણિયા વાળીને એટલે બેસવાનું કે તમારા આખા બોડીનું પ્રેશર એને આપવાનું છે. તમારે 1 મિનિટની અંદર 100 વખત પંપ કરવાનું છે એનું હૃદય. 1 મિનિટની અંદર આપણું હૃદય કેટલું વખત ધબકતું હોય? 72 વખત, 72 ટાઈમ. 72 વખત જ્યારે હૃદય ધબકતું હોય તો 72 થી વધારે વખત તમારે એને સીપીઆર આપવાનું. સીપીઆર આપતી વખતે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તમારો હાથ છે એકની ઉપર બીજો હાથ રાખવાનો અને કોણીથી વાળવાનો નહીં. કોણીથી તમે વાળશો હાથને એટલે તમારું જે સ્ટ્રેન્થ છે એ ઓછી થઈ જાય. અને ક્યાં આગળ આપવાનું? આ વચ્ચેના ભાગમાં. અને તમારામાં જેટલી તાકાત હોય એટલું જોરથી આવી રીતે દબાવો. અત્યારે મોઢું છે એનું સાઈડ પર કરવાનું. મોઢું જો વધારે પડતું ડોળા ચડી ગયા હોય, વધારે પડતું કડક થઈ ગયું હોય, મોઢાને ખોલવાનો પ્રયત્ન કરવો. મોઢું આવી રીતે ખોલવાનું, રાઈટ, ખોલવાનો પ્રયત્ન કરવો અને આવી રીતે આ જોરથી આ હાથ વાળવાના. તમારામાં જેટલી તાકાત હોય આવું 10 મિનિટ સુધી કરવાનું. હવે આવું કરતા કરતા તમને થાકી જાઓ, તમને પરસેવો વળી જાય. તમારા ધારો કે તમે રોડ ઉપર કોઈને સીપીઆર આપો છો અને તમે ઉતાવળમાં કરવા માંડ્યા, તમારા પગ છોલાવા માંડે. કારણ કે આદત હોય ને તો કોઈ રૂમાલ છે અથવા તો કોઈ એવું વસ્તુ હોય અહીંયા નાખી દેવાનું. તમને કદાચ વધારે થાક લાગે અને તમને પરસેવો વળી જાય તો કોઈ વ્યક્તિને કહેવાનું સામે ઉભા રહો, તમે અહીંથી સીપીઆર આપો, હું તમને શીખડાવું. એને કહેવાનું કે આવી રીતે રાખો, બંને હાથ રાખી. આ નિયમ છે 1 મિનિટની અંદર 100 વખત તમારે આપવાનું છે ફૂલ સ્પીડમાં. તો કોઈ પણ વ્યક્તિ છે એ મરેલો માણસ છે એને પણ આમ કરીને ઊભો થાય. જો એનું હાર્ટ ચાલુ થાય તો આખું સર્ક્યુલેશન ફરીથી ચાલુ થઈ શકે. અને આવા ઘણા બધા કિસ્સાઓ બનેલા છે. હું ખાલી વાત નથી કરતો તમને, રાઈટ. તો કોઈ પણ વ્યક્તિને સીપીઆર તમે આવી રીતે આપી શકો. તમે એમ્બ્યુલન્સ બોલાવો ત્યાં સુધીમાં તમે સીપીઆર આપી શકો. એમ્બ્યુલન્સ આવે ત્યારે એની પાસે બીજું એક વસ્તુ હોય છે, એ છે ઇલેક્ટ્રોનિક શોક. એ લોકો પેલા સીપીઆર આપે, એનાથી ન ચાલુ થાય તો 2 ચપ્પુ હોય, બોલા ઇસ્ત્રી હોય ને આપણી ઇસ્ત્રી, એવું લગાડે. અહીંયા આગળ આમ લગાડે એટલે માણસ ઊભો થાય છે. તો એ પણ એક છે. પછી માણસને માઉથ ટુ માઉથ છે, તમે અંદર હવા ભરી શકો શ્વાસની. આ બધી એક ટેકનિક છે, એનાથી વ્યક્તિ જ્યારે સાવ બંધ થઈ જાય બધું પછી પાછું ઊભો થઈ શકે.